પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા નવીન 4 કચરા કલેક્શનના ટેમ્પો 38,40,000ના ખર્ચે ખરીદવામાં આવ્યા હતા। આ ટેમ્પોની ડિલિવરી પાટણ નગરપાલિકાએ 10/2/2025ના રોજ સ્વીકારી છે। આ દરમિયાન ચારે ટેમ્પાઓનું પાર્કિંગ કે વીમો પણ ન હતો। આ 4 ટેમ્પાઓનો વીમો 15/3/2025ના રોજ લેવામાં આવ્યા છે। આ ટેમ્પોની ખરીદી થયાને 2 મહિના થવા છતાં આજ દિન સુધી ટેમ્પાઓનું પાસિંગ થયેલ નથી, જેના કારણે આ ટેમ્પાઓને ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ઉપયોગમાં લઈ શકાતા નથી। આજે પણ આ 4 નવીન ટેમ્પાઓ વાહન શાખામાં ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે અને ટેમ્પાઓની વોરંટી પણ 2 મહિનાની ખતમ થઈ ગઈ છે। આ ટેમ્પાઓનું ઝડપથી પાસિંગ નહીં થાય તો તેને ઉપયોગમાં લઈ લીધા વિના જ વોરંટી પીરિયડ પૂરો થઈ જશે। પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી અધિકારીઓ આ બાબતે ધ્યાન આપી નગરપાલિકાને થતું આર્થિક નુકસાન અટકાવી સત્વરે આ ટેમ્પા પ્રજાના હિત માટે અને ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરી શકાય તે માટે પાસિંગ કરાવી કાર્યરત કરવા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે માંગ કરી છે। પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા નવા 4 કચરા ટેમ્પો ડોર ટુ ડોર ફરવા માટે ખરીદવામાં આવ્યા છે। આ ટેમ્પાની ખરીદી 2 મહિના અગાઉ કરવામાં આવી છે। 10/2/2025ના રોજ આ ટેમ્પાઓની ડિલિવરી નગરપાલિકાએ સ્વીકારી છે, પરંતુ તેનો વીમો તારીખ 15/3/2025ના રોજ લેવામાં આવ્યો અને આજે 2 મહિના થવા છતાં આ ટેમ્પાઓનું પાર્સિંગ થયું નથી, જેના કારણે ટેમ્પાઓ કાર્યરત કરી શક્યા નથી। ખરેખર નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી અધિકારીએ આ બાબતે ધ્યાન આપી અને તાત્કાલિક ધોરણે આ ટેમ્પાઓનું રજીસ્ટ્રેશન થવું જોઈએ અને પાટણ શહેરની અંદર ડોર ટુ ડોર કચરા કલેક્શન થાય છે એમાં કાર્યરત આ ટેમ્પા કરવા જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી માગણી છે।